નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌ સાવણમ. એસો પંચ નમોકારો સૌ પાવપણાસનો મંગલાણમ ચ સૌવેસીમ પરમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સુલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે નવી સવાર, નવો વિચાર. આજથી લગભગ 1100 વર્ષ પૂર્વે બનેલો અને 300 જેટલા નીતિ સૂત્રોથી સુશોભિત એવો નીતિ વાક્યામૃત નામનો આ ગ્રંથ. જાણે કે રોજ વિચારોનો એક વરસાદ, વિચારોનું એક વૃંદાવન, એક વિચારોની વાંસળી કદાચ આપણી આજુબાજુની અંદરમાં વગાડી રહેલો છે. શ્રી કૃષ્ણએ વાંસળી વગાડી અને વૃંદાવનનું સર્જન થયું. જાણે કે આ વિચારોની વાંસળી વગાડી, વિચારોની બંસુરી વગાડી અને આપણી આજુબાજુની અંદરમાં એક વિચારોનું વૃંદાવન ખડું કરવા માટે માગે છે. એક પવિત્ર વાતાવરણ. વૃંદાવન એટલે પવિત્ર વાતાવરણ, વૃંદાવન એટલે બહુ સરસ મજાનું વાતાવરણ, વૃંદાવન એટલે એક પરમ આસ્થાભર્યું વાતાવરણ. તો આ વિચારોની બંસુરી જે આપણી આજુબાજુની અંદરમાં વગાડી અને એક સરસ મજાનું વાતાવરણ પેદા કરે છે. અને એ વિચારોના વાતાવરણની અંદરમાં આપણે રહીએ એટલે શુભ વિચારોને પેદા કરતો જાય. વળી પાછો એ શુભ વિચાર નવા શુભ વિચારને પેદા કરતો જાય અને આમ કરતા 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 અનેક પ્રકારના શુભ વિચારો મનની અંદરમાં પેદા થતા જ જાય. તો આ એક વિચારોને પેદા કરનારો, વિચારોના તરંગોને પેદા કરનારો, જેમ નદી અને સમુદ્રની અંદરમાં જેમ તરંગો પેદા થાય એમ વિચારોના તરંગો મનની અંદરમાં પેદા થતા જાય. સાંભળ્યા પછી મનમાં થાય, હું આવું કેમ કરું છું, મારાથી આવું ન થઈ શકે, મારાથી આવું કેમ કરી શકાય, મારાથી આવું કેમ બોલી શકાય. આ એ જે મનની અંદરમાં વિચાર આવો, બસ આ જ વિચારોની બંસુરી વાગવા દ્વારા મનની અંદરમાં એક વૃંદાવનનું સર્જન થઈ ગયું. અને આ જ એમ હોય છે દરેક ગ્રંથકાર મહાત્માઓનો. જેટલા પણ પરમાત્મા ભગવંતો દેશના ફરમાવે છે તો દરેક તીર્થંકર દેશના આપીને આ જ એમનો હેતુ છે, આ જ એમનો એમ છે કે જગતના જીવોને શુભ વિચારો મળતા જાય, સારા વિચારો એમની સમક્ષ પહોંચતા જાય. અને આવા વિચારોને વ્યક્ત કરનારો આ સરસ મજાનો ગ્રંથ કેટલા બધા વ્યવહારુ નિયમ, કેટલા બધા જીવનને ઉપયોગી, જીવન જરૂરી નીતિ સૂત્રો આપણી સમક્ષ મૂકતા ગયા. એમાં 12મા નંબરના સૂત્ર ઉપર આપણે વિવેચન શરૂ કર્યું છે. ગઈકાલે જે વાત જોયેલી હતી એને થોડીક આજે આપણે આગળ વધારવી છે કે જીવનની અંદરમાં ઉત્સાહ જરૂરી છે. ઉત્સાહ વગર તો જીવનમાં ક્યારે મજા જ નથી આવતી. કોઈ પણ કામ કરવાનો ઉત્સાહ, થનગડાટ, અંદરમાંથી એક મન થવું, એના માટે ગમે તે કરી છૂટવા માટે આપણે તૈયાર થઈ જઈએ, આ એક ઉત્સાહ ગણાય છે. અને આવા કેટલાક થનગનતા ઉત્સાહવાળા હોય ને, આમ ઘોડા જેવા હોય, એવા થનગનતા હોય, કોઈ પણ કામ કરવા માટે તૈયાર થઈ જાય. પણ એ ઉત્સાહને પહેલા આત્મશક્તિથી જાણી લેવાનું કે મારી કેટલી તાકાત છે અને પછી મારે એવું કાર્ય કરવા માટે જવાનું. હવે પોતાની શક્તિ બિલકુલ અલ્પ છે, શક્તિ ઓછી છે. જે કાર્ય કરવા માટે તમે ઉલ્લસિત થયા છો એ કાર્ય કરવાની શક્તિ તમારી પાસે નથી. એકલા ઉલ્લાસથી કામ નથી થતું. ઉલ્લાસની સાથે તમે એ કાર્ય કરી શકવાના હો એવું તમારી પાસે હોય તો જ તમારે એ કાર્ય કરવાનું છે. વરના બીજા ઘણા કામ છે. એવું નથી કે બધાએ ઉપવાસ જ કરવો જોઈએ, બધાએ માસક્ષમણ કરવું જોઈએ કે બધાએ ઘોર તપસ્યા કરવી જોઈએ. તમારી શક્તિ હોય, જે રીતનો આપણો ઉલ્લાસ, જે રીતની આપણી તાકાત અને જે રીતનું આપણો ક્ષયોક્ષમ, એ પ્રમાણે કામ કરવું જોઈએ. હવે કેવું છે કે અભ્યાસ કરવાના ક્ષેત્રની અંદરમાં એમ વિચારે કે બસ મારે CA બનવું છે, મારે ડોક્ટર બનવું છે, મારે ડિગ્રીધારી બનવું છે, અથવા તો ધર્મ ક્ષેત્રની અંદરમાં મારે ન્યાયના ગ્રંથો ભણી લેવા છે, મારે કર્મ ગ્રંથ ભણી લેવો છે, મારે ફલાણો ગ્રંથ ભણી લેવો છે. ભણવાનો ઉત્સાહ તમારો સારો, બહુ સરસ. આ ઉત્સાહ બહુ લોકોને મળતો નથી. તો તમને આટલો બધો ઉત્સાહ થયો છે, બહુ સરસ મજાનું કામ છે. પણ કોઈ પણ ઉત્સાહ કરતા પહેલા આપણે આપણી શક્તિને ઓળખી લેવાની.
કે આ કામ કરવા માટે હું સક્ષમ છું. પાછળથી એમ ન થવું જોઈએ અધૂરું કાર્ય મૂકવું પડે, કાર્ય અધવચ્ચેથી મૂકી દેવું પડે, પડતું મૂકવું પડે અને એના કારણે આપણને ફરીવાર ઉત્સાહ જ ન જાગે. ભાઈ મેં તો એકવાર શરૂ કરેલું, મારાથી થયું જ નહીં. તો કેમ ન થયું? કારણ કે એ વખતે તમે શક્તિને જાણી નહીં. આત્મશક્તિમ અવિજ્ઞાય, આ શબ્દ મહત્વનો છે. તમારો ઉત્સાહ બરોબર છે, પણ આત્મશક્તિને જાણ્યા વગર તમારો ઉત્સાહ તમે કરવાની અંદરમાં જાઓ તો કદાચ એની અંદરમાં ફેલ જવું પડતું હોય છે. એટલે ઘણી વખત છે ને ઉત્સાહ અલગ છે અને ઉભરો ચીજ અલગ છે. ઘણી વાર ઘણાને એવા ઉભરા આવી જાય, કોકની પ્રેરણા પામીને, કોકે કંઈક સમજાવ્યું અને એ જાણીને પછી એવી દોટ લગાવવા તૈયાર થઈ જાય, એવો ભાગવા માટે તૈયાર થઈ જાય. પણ શક્તિ અનુસાર દોડવાનું છે. યથાશક્તિ આપણામાં શબ્દ મૂક્યો છે, યથામતિ શબ્દ નથી મૂક્યો, યથાશક્તિ મૂક્યો છે. તપ કેવો કરવાનો છે? યથાશક્તિ. એટલા માટે મહોપાધ્યાય યશો વિજયજી મહારાજાએ જ્ઞાનસાર અષ્ટકની અંદરમાં વાત લખી છે, તદેવહી તપસ્કાર્યમ, ત્યારે તપ કરવાનું, તો જ તમારે તપ કરવાનું. તપમાં પણ કન્ડિશન. તપ કરવો ખોટો છે? ખોટો નથી. હવે ઘણા એવા જિદ્દીઓને જળ હોય ને, એ શું કહી દે કે ભાઈ તપ કરવો ખોટો છે, અઠ્ઠાઈ કરવી ખોટી છે. ભાઈ અઠ્ઠાઈ કરવી ખોટી નથી, પણ તમારી શક્તિ નથી અને તમે કરવા માટે જાઓ એટલે એ ખોટું ગણાય છે. તપને ક્યારે ખોટું કોણ ગણી શકે? સામાયિક ખોટું હોય, સામાયિક કરવાનો સમય ખોટો હોય. કોઈ ધર્મ ખોટો નથી હોતો. ધર્મ કરવાની સમય, ધર્મ કરવાનો તમારો જે ઉત્સાહ છે ને એ તમારી શક્તિને અનુસાર નથી. શક્તિ પ્રમાણે તમે ધર્મ કરો ને, કોણ ના પડે છે? એટલે શક્તિ અનુસાર દોટ લગાવવા, એટલે શક્તિ અનુસાર દોટ નહીં, પણ પોતાના ઉત્સાહને અનુસાર જે દોટ લગાવવા માટે જાય તો કદાચ એને નુકસાન થઈ જાય છે. એટલે યથાશક્તિ, શુભે યથાશક્તિ પ્રવર્તનીયમ, આમ લખ્યું છે. એટલે યશો વિજયજી મહારાજાએ જે શબ્દ મૂક્યો છે, તદેવહી તપસ્કાર્યમ, તો જ તપ કરવો. યેન યોગાન હિયંતે ક્ષીયંતે ઇન્દ્રિયાણીવા, તો જ તપ કરવાનો કે જેનાથી તમારા બીજા યોગો ક્ષીદાતા ના હોય. હવે તમારો ઘરની અંદરમાં કોઈક વ્યક્તિ ઉપવાસ કરીને બેસી ગયા, નહીં આજે તો ભાઈ ઉપવાસ છે, મહાત્માએ બહુ પ્રેરણા કરી, કેટલી બધું ઉપવાસનું મહત્વ સમજાવ્યું, કેટલી બધી ઉપવાસના ફાયદા બતાવ્યા, કેટલી બધી કર્મ નિર્જા થાય છે, આપણે તો ઉપવાસ કરી લેવાનો. હવે ઉપવાસ કરીને બેસી ગયા એટલે આખો દિવસ એમને સૂતા રહેવું પડ્યું. કામકાજ ન થયું, ન ઘરનું કામ થયું, ન સંઘનું કામ થયું, અને શિષ્ય હોય તો ન ગુરુની સેવા વગેરે થઈ ગઈ, અને તમારા જ ગુરુને ગોચી પાણી જવું પડ્યું, તમારા ગુરુને બધું કામ કરવું પડ્યું. નહીં આપણે તો ઉપવાસ કરવાના એટલે કરવાના. તો એને કહેવું પડે કે દોસ્ત, તેના કરતાં તું નવકાશથી બેસનું એકાશનું કરી અને બધું કામકાજ કરે ને, એનાથી સ્વાધ્યાય ન થાય, પરમાત્માની પૂજા કરવા ન જાય. એટલે તપસ્યાના વિરોધની અંદરમાં નથી. એને એવું પણ નથી કે માથું દુખે મળે તપસ્યા નહીં કરવાની. સામાન્ય બીમારીની વાત નથી કે જે તપસ્યા કે જે પણ ધર્મ આરાધના કે જે પણ કાર્ય તમે કરવા તૈયાર થયા છો એનાથી તમારાથી બીજું પછી કાર્ય નહીં થઈ શકે. તો પછી આપણે એને કહેવું પડે કે દોસ્ત, એના કરતાં તું નાનું કાર્ય કર અને બધું જ કામ સંભાળીને આગળ વધ. તદેવહી તપસ્કાર્યમ દુર્ધ્યાનમ યત્ર નો ભવે, જે કર્યા પછી દુર્ધ્યાન ન થવું જોઈએ. હવે એક સાથે અઠ્ઠમનું પચકાણ લઈ લીધું, 28નું પચકાણ લઈ લીધું. ઉત્સાહની અંદરમાં આવીને આ ઉત્સાહ કરતા ઉભરાની અંદરમાં આવીને 28નું પચકાણ કરી લીધું. હવે એવા ચક્કર લાગ્યા, એવી ભૂખ લાગી, એવી અશક્તિ અનુભવાય, એમ થાય કે પારણું કરી લઉં. પછી કોકને કહેવા મળે જાય, સાહેબ નહીં થાય મારાથી, મને છૂટ આપી દો. આપણે કહીએ હવે છૂટ કેવી રીતે લેવાય? તમે જ કહેતા હતા કે 8મનું પચકાણ સાથે આપી દો, અમે તમને કીધું કે તમે એક એક ઉપવાસથી આગળ વધો, પહેલી વાર કરી રહેલા છો, નહીં આપી જ લો. બધા કરે છે, હું પણ કરી નાખીશ. અને એ ઉત્સાહ સારો છે, કદાચ એ ઉત્સાહથી કામ થઈ પણ જાય, ના નથી પાડતા, પણ ક્યારેક એ ઉત્સાહ, વધુ પડતો ઉત્સાહ એ ક્યારે ગણાય? આત્મશક્તિમ અવિજ્ઞાય. એટલે આ છે ને બહુ ક્રિટિકલ વાત છે કે ઘણી વખત હવે આ પ્રવચનને સાંભળીને ઘણા લોકો ઘણાને અટકાવવાના. જો શું કીધું પ્રવચનની અંદરમાં, શું કીધું ગુરુદેવે પ્રવચનની અંદરમાં? આવી તપસ્યાઓ નહીં કરવાની, ખેંચીને નહીં કરવાની. તો કોઈ પણ તપસ્યામાં ખેંચાવવું તો પડે જ છે, પણ જેનાથી બધા જ યોગો સીધાતા હોય, શરીર ઉપર કોઈ બીજી અસર પડતી હોય, શરીરમાં તકલીફ પડતી હોય. હવે 24 છઠ કરીને યાત્રા કરવાનું મહત્વ છે આપણામાં શત્રુંજય તીર્થનું. એટલે ઘણા લોકો આ શિયાળાની અંદરમાં જ્યારે કડકડતી ઠંડી હોય ત્યારે શિયાળામાં 24 છઠ કરવા માટે એક ઉત્સાહ પેદા થાય, મન બને અને કરવા માટે પણ જાય. સામૂહિક આયોજન થતું હોય છે. હવે કેનારા તો તમને કહેવાના જ, પુષપ તો કરવાના, પ્રેરણા તો કરવાનો, પ્રેરણાનો વાયુ તો ભરવાના, એ તો પ્રેરણા કરવાના છે, એનું કામ છે.
તમને ઉત્સાહ પૂરવાનો, પણ એ વખતે પોતાની શક્તિને જાણે નહીં કે મારાથી આટલું થઈ શકે છે અને ખેંચીને પરાણે કરવાની અંદરમાં ગયા. એમાં ઘણા લોકોને ડિહાઇડ્રેશન થઈ ગયું અને ઘણા લોકોની કિડની પણ ફેલ થઈ ગઈ, આંખોની રોશની પણ ચાલી ગઈ, આંખોમાં ઝાંખપ આવી ગઈ અને જિંદગીભર માટે કોઈક એવો ડિસીઝ શરીરની અંદરમાં આવી ગયો કે જે એને કાયમ માટે સહન કરવો પડે. તો એના કરતા યેન યોગાન હિયંતે ક્ષીયંતે ઇન્દ્રિયાણીમાં, જેનાથી તમારી ઇન્દ્રિયોને કોઈ હાનિ ન પહોંચે, જેનાથી તમારી ઇન્દ્રિયને કોઈ તકલીફ ન પડે, તમારા બીજા પણ કોઈ યોગો સીધાવા ન જોઈએ અને જેનાથી મનમાં દુર્ધ્યાન ન થાય, તો જ તમારે તપસ્યા કરવાની. શું આવ્યું? તમે આત્મશક્તિને પહેલા જાણી લો. કેટલી તમારી આત્મશક્તિ છે, તમારાથી કેટલું થઈ શકે એમ છે, મારાથી કેટલું થાય છે એટલું મારે કરવાનું છે. સવારના પતિક્રમણમાં તપચિંતામણીનો કાવસક કરીએ છીએ ને આપણે. જે લોકો સવારનું પતિક્રમણ કરતા હશે એ લોકોને ખબર છે કે તપચિંતામણીનો એક કાવસક આવે છે. એમાં સૌથી પહેલા આપણે શું વિચારીએ છીએ કે હે જીવ, અનાદિકાળથી ભોજન વગેરે કર્યા, ખૂબ ખાધું, ખૂબ પીધું, ચલો તપસ્યાના માર્ગે આગળ વધી. હે જીવ, 6 મહિનાની તપસ્યા કરવી છે, 6 મહિનાના ઉપવાસ કરવા છે, પ્રભુ મહાવીરે કરી બતાવ્યા છે. વર્તમાન સમયમાં ઘણા સમણી ભગવંતોએ આવા તપસ્યા કરી છે. હે જીવ, તારો ઉલ્લાસ છે. અને એ વખતે આપણે શું કહી દઈએ? ભાવના છે પણ શક્તિ નથી, મારાથી નહીં થઈ શકે. તો ના પાડી દીધી, ફરાળ નથી કરવાનું. પછી ધીરે ધીરે 6 મહિના, 5 મહિના, 4 મહિના, 3 મહિના, 2 મહિના, 1 મહિનો, 15 દિવસ, અઠવાડિયું, 3 દિવસ, એક ઉપવાસ, આમિલ, એકાશનું, બેસનું, છેલ્લે એમ કહી દેશે કે નૌકાશીની ભાવના પણ છે અને નૌકાશીની શક્તિ પણ છે. તો જે શક્તિ છે ત્યાં એને રાઈડ કર્યું. ઓકે, તમારે આ તપસ્યા કરવાની. એમ નથી કીધું કે માસક સમણ જ કરવું પડશે, ફલાણી તપસ્યા કરવી પડશે, પણ ન થતી હોય, જેના કારણે બીજા યોગો સિડાતા હોય, પરિવારનું બધું કામ રખડી પડતું હોય, ઘરમાં એક જ કામ કરનારો સાવક કે સાવિકા હોય. હવે કોઈ ભાઈ છે અને માસક સમણ લઈને બેસી ગયા, આમ પ્રેરણા થતી હોય ને ચોમાસામાં માસક સમણ કરવાની. હવે ઘરમાં એક જ કમાનારો વ્યક્તિ હોય, બિઝનેસ કરવા જઈ ન શકે, દુકાન ખોલી ન શકે, બિઝનેસ નવો જામેલો હોય અને એમાં ધ્યાન આપી ન શકે, અને એવા સમયની અંદરમાં પરિવારને તકલીફ પડે, પરિવારને આર્થિક મુશ્કેલી પડવાની અંદરમાં આવે અને એ માસક સમણ કરવામાં વળી પાછા બીજા 15 દિવસ પારણા પછી પણ શક્તિ ના આવે. તો એવા સમયની અંદરમાં શક્તિને ઓરંગીને, શક્તિથી ઉપરવટ, ગજાથી બહાર, તમારી તાકાતથી ઉપરવટ થઈને તપસ્યા નથી કરવાની. તપસ્યાની વાત છે માટે તપસ્યા બતાવું છું. એવું દરેક આરાધના માટે, દરેક સંસારના કાર્ય માટે, સામાજિક કાર્ય માટે. એવરેસ્ટ ચડવાની ભાવના તમારી સારી, ઉત્સાહ તમારો સારો, બહુ તમારો ઉત્સાહ છે, પણ ભાઈ તમે 1 કિલોમીટર પણ ચાલી નથી શકતા, તમારાથી 5 કિલોમીટર પણ માંડ ચલાય છે. તો તમે આટલી મોટી સાહસ કેવી રીતે કરી દીધું? શું કામ કરી દીધું? પછી એ સાહસ કર્યા પછી વચમાંથી મૂકી દેવું પડે, અટકી જવું પડે, હાંફી જવું પડે. તો આ બધું કરતા, એના કરતા જેટલી શક્તિ છે એટલું કામ કરતા જાઓ. હવે શું કરે ખબર છે? વર્તમાન સમયની અંદરમાં લોન, ક્રેડિટ કાર્ડ, આ બધાનું 20 ચક્ર એટલું ખતરનાક ચાલ્યું છે, એટલું ખતરનાક ચાલ્યું છે. શક્તિ હોય છે 10 લાખ રૂપિયાની અને બેંકમાંથી લોન લઈ આવે, હપ્તા લઈ આવે અને બેંકની લોન દ્વારા 10 કરોડ રૂપિયાનું મકાન ઊભું કરી નાખે, 10 કરોડ રૂપિયાનું સ્ટાર્ટઅપ કરી લે, બહુ મોટો બિઝનેસ નાખી દે. ગવર્મેન્ટ લોન આપે છે, ચલો ધીરે ધીરે ભરતા જઈશું. હવે માનો તમને એવો આત્મવિશ્વાસ હોય કે આમાંથી હું બધા પૈસા બહાર કાઢી લઈશ તો કદાચ વાંધો નથી, પણ આવતીકાલે પાછળ પડી ગયા, ન કરી શક્યા, તમે એ કાર્ય ન કરી શક્યા તો શું થશે? જિંદગીભર દેવાના ચક્કરમાં રહેવાનું, કોર્ટ કચેરીના ધક્કા ખાવાના અને મન અસમાધિમાં રહેવાનું. દુઃખી જિંદગી થઈ જાય. તમારી સાથે જેટલા જોડાયેલા છે એ બધાની પણ જિંદગી દુઃખી થઈ જાય. એવા કેટલા લોકો મળ્યા છે કે જેને પોતાનું ઘર બેંકમાં ગીરવે મૂકવું પડ્યું છે, બેંકનો કબજો જામી ગયો, ગમે ત્યારે બેંક ખાલી કરાવે. હવે મુંબઈ જેવાની અંદરમાં ક્યાં જવાનું? ઉપર આપ, નીચે ધરતી, પરિવાર લઈને ક્યાં જવાનું? એ પરિવારવાળા કે સાહેબ સમજાવો આ અમારા ભાઈને કે સાહેબ ગજાની બહાર બિઝનેસ કરી લે છે. ઉત્સાહ સારો છે, ઉત્સાહ ખોટો નથી, સમજી રાખજો. અને કોઈ પૂછે ને કે ઉત્સાહ એટલે શું? નિષ્ફળતાના સાતત્ય પછી પણ જે ટકી જાય એનું નામ છે ઉત્સાહ. ઉમંગ, સાહસ અને હિંમત, આ ત્રણેયનો સંગમ, એનું નામ છે ઉત્સાહ. જેમાં ઉમંગ પણ હોય, એક સાહસ પણ હોય અને એક હિંમત કરવાનું પણ મન થાય, પણ એવી હિંમત ન કરાય કે જેને આંધળી હિંમત ગણાય. તમે આંધળુકિયા કહેવાય, જેને પ્યોર ગુજરાતી ભાષામાં કહેવાય છે આંધળુકિયા. અંધા હોકર આપ આગે बढ़ જાતે હો, આવું ન કરી શકાય. તમે તમારી શક્તિને અનુસાર જુઓ.
ભલે તમારી ઈચ્છા છે કે મારે 50,000નો મોબાઈલ લાવવો છે, લાખ રૂપિયાનો મોબાઈલ લાવવો છે, લેટેસ્ટ મોડલ જે નીકળ્યું છે iPhone 15, બસ આપણે એ મોબાઈલ લાવવો છે, પણ ભાઈ તારી તાકાત છે ખરી? એ શક્તિને જો. પછી એ મોબાઈલ લાવવા માટે બધા પૈસા એમાં ખર્ચાઈ જશે. પછી પરિવાર માટે સબ્જી પણ નહીં મળે, પરિવાર માટે કપડાના તમે લાવી નહીં શકો, દીકરાની સ્કૂલની ફી નહીં ભરી શકો, ઘરમાં વયોવૃદ્ધ માતા પિતાના દવાના ખર્ચા તમે નહીં ઉઠાવી શકો. તો એ સમયની અંદરમાં શું કરશો? એ સમયે પછી જે મનની અંદરમાં આકુરતા થશે, મનની અંદરમાં જે પરેશાની થશે અને એ બધું તમે સહન નહીં કરી શકો. એના કરતાં આત્મશક્તિને જાણી અને પછી તમે કોઈ પણ કાર્યની અંદરમાં આગળ વધો, એનાથી નહીં. હવે તમે છે ને દરજીને કોઈ કપડું આપો ને દરજીને, તો દરજી પણ વિચારે કે ભાઈ આમાંથી શું બની શકશે. આપણે બધી ડિમાન્ડ કરી, એમાંથી પેન્ટ પણ બનાવો ને એમાંથી તમે લેંગો પણ બનાવો, એમાંથી થેલી પણ બનાવો. દરજી કે ભાઈ એટલું કાપડ નથી, આમાંથી આટલું બધું ન બની શકે, આટલી બધી વસ્તુમાંથી કોઈ એકાદ વસ્તુ બની શકે. એટલે એકાદ ધર્મ, એકાદ આરાધના કે એકાદ બિઝનેસ કે એકાદ કોઈ કાર્ય બરોબર છે, બધું જ કાર્ય લઈને બેસી જાય. હા, આ તો હું કરીશ, આ તો હું કામ કરીશ, આ કામ મને સોંપી દો, હું બધું જ કામ કરીશ. અને પછી કરી ન શક્યા તો, અને પાછળથી ફેલ જવું પડે તો. એટલે એક સરસ મજાની વાત બતાવું. આ જ સંદર્ભમાં એક મજાની વાત છે કે આપણી પાસે ટોરું ઘેટાનું હોય ત્યારે સિંહની ઉપર હુમલો કરતા લાખ વખત વિચારવું. મારી પાસે ટોરું ઘેટાનું છે અને હું સિંહની સામે હુમલો કરવાની અંદરમાં જાઉં તો મારે માર ખાવાનો થાય છે. હા, એવું હોય કે મારી પાસે સિંહનું ટોરું હોય અને સામે સિંહને હું લલકારું તો વાત બરોબર છે, પણ મારી પાસે ટોરું ઘેટાનું છે, મારી પાસે શક્તિ જ નથી, મારી પાસે એટલી સામર્થ્ય નથી, મારી પાસે એટલી કેપેસિટી નથી, અને પછી હું સિંહની સામે લલકાર કરું, આ જાઓ, ચલો હું તમને હંફાવી દઈશ. સિંહ એક તરાપ મારશે, બધા ઘેટા ભાગી જવાના અને તમારે મરી જવાનો વારો આવશે. તમારે નાલેસી થશે, પાછળથી લોકો મજાક મસ્કરી કરશે. લો મોટા ઉપાડી ગયા હતા આરાધના કરવા માટે, લો મોટા ઉપાડી ચડાવો બોલવા ગયા, અમે તો ના પાડતા હતા, તમારું આટલું કામ નહીં, લો તો પણ કરવા માટે ગયા. દીક્ષા લેવી હોય, આરાધના કરવી હોય, ઉપધાન કરવા હોય, 99 યાત્રા કરવી હોય કે સામાજિક કોઈ પણ કાર્ય કરવા હોય, દીકરા દીકરીના લગ્ન વગેરે કરાવવા હોય, બિઝનેસ કરવો હોય કે અભ્યાસનું ક્ષેત્ર હોય, દરેક ક્ષેત્રની અંદરમાં આ સૂત્ર લાગુ પડે છે. કેટલું વ્યવહારુ નીતિ સૂત્ર છે, કેટલી આપણે સરસ મજાની સમજણ આપે છે કે આત્મશક્તિમ અવિજ્ઞાય ઉત્સાહ શીર્ષા પર્વત ભેદનમ ઇવ. તમે તમારી શક્તિને જાણ્યા વગરનો તમારો ઉત્સાહ એ માથાથી પર્વતને તોડવા જેવું છે. કોઈ વ્યક્તિ માથાથી પર્વતને તોડવા જાય, પર્વતનું એટલે કાંઈ પણ નહીં થાય, એની કદાચ કાંકરી પણ નહીં ખરે, પણ આપણા માથું રંગાઈ જવાનું, હેમરેજ થઈ જવાનું, કદાચ આપણને મોતનો બોલાવો પણ આવી જાય અને આપણે નુકસાનની અંદરમાં ઉતરી જવાનું. આ પર્વત ભેદનમ શીર્ષા એટલે મસ્તકથી પર્વત ભેદવા જેવું મૂર્ખામી ભર્યું કામ છે. ભાઈ કેપેસિટી જુઓ, તમારાથી મોટો વ્યક્તિ છે, સામર્થ્યશાળી છે, અને તમે એની સામે જંગ એલાન કરવા પહોંચી ગયા, તમે એની સામે યુદ્ધ ચડી ગયા. જોવો તો ખરા, તમને તૈયારી પણ મળવી જોઈએ. અરે ભારત ગમે એટલું સમર્થ હોય, તાકાતવાળો હોય, પણ દુશ્મન દેશને હંફાવવા માટે પહેલા એને પૂરતી તૈયારી કરવી પડતી હોય છે. પૂરેપૂરી તૈયારી કરે, દારૂ ગોળાનો સ્ટોક ભરી લેવો પડે, બધું જ કર્યા પછી એ જંગે ચડી શકાય. અચાનક છે ને જંગને એલાન નથી કરી શકાતું. અચાનક આપણે કહીએ બસ હું આમ કામ કરી રહીશ, આવતીકાલે આ કામ હું કરી રહીશ, તો એને કે ભાઈ કેવી રીતે, બસ મને મન છે ને થઈ પડશે, પણ એમ કેવી રીતે થઈ પડશે? પહેલા પ્લાન બનાવવો પડે, આઈડિયા કરવો પડે. અને આ બાબત છે ને સર્વાંગીણ નથી કહેતો, આ એક અપેક્ષા એ વાત છે. ઘણી વખત એવું પણ બની શકે કે રાતોરાત કામ થઈ પણ જાય, કદાચ અનુકૂળ સંયોગો ઊભા પણ થઈ ગયા દેવ અને ગુરુની કૃપાથી, પણ પછી દર વખતે એમ ના કહેવાય તો દેવ ગુરુની કૃપા છે ને થઈ પડશે, બસ હું તો પચકાણ લઈ લઉં છું. કદાચ તમારી દેવગુરુ ઉપરની શ્રદ્ધા સાચી, તમારો ઉત્સાહ બહુ સાચો, એકદમ સાચો, પણ એની આજુબાજુની અંદરમાં તમારે જાતે વિચારવાનું છે. કોઈની ઉપર ડિપેન્ડ નથી રહેવાનું. કોઈ વ્યક્તિ તમને કહેવા માટે એમ નથી, મારે મારી જાતે વિચારવાનું છે કે આ કાર્ય કરવા માટે હું સક્ષમ છું, આઈ એમ રેડી, હું તૈયાર છું, મારી પાસે આનું સામર્થ્ય છે, આઈ કેન. બસ તમે સમર્થ હો તો કોઈ જ વાંધો નથી, તમને એટલો વિશ્વાસ આવી જતો હોય તો. પણ એકલો ઉત્સાહ એ તો ઘણીવાર નુકસાન કરી જાય છે. આત્મશક્તિને જાણ્યા વગરનો ઉત્સાહ, એવા કેટલાય પ્રસંગો તમે સમાજમાં જોતા હશો કે ટોરું ઘેટાનું છે અને તમે સિંહને લલકારવાની અંદરમાં જાઓ. એટલે શું થયું ખબર છે? ટોરું ઘેટાનું છે એટલે પુણ્ય શક્તિ ઓછી છે, ક્રિયા શક્તિ નહીવત છે, ઈચ્છા શક્તિ બિલકુલ નથી,
અને આ બધું તમારી પાસે નથી અને તમે બહુ મોટું કાર્ય કરવા પહોંચી જાઓ તો આવતીકાલે કદાચ પીછેહટ કરવી પડે, અટકી જવું પડે. મારું પુણ્ય એટલું હોવું જોઈએ કે કાંઈ હું આટલી મોટી જવાબદારી ઉપાડી શકું. મને એવા કાર્યકર્તાઓ મળવા જોઈએ, મને એવા સપોર્ટરો મળવા જોઈએ જે મારા પીઠ પાછળ ઉભા રહે અને અમને કે તુમ આગે બઢો, હમ તુમારે સાથ હૈ. એ સુભાષચંદ્ર બોઝ કરી શકતા હતા કે જેમને અંગ્રેજોને લલકારવાનું કામ કર્યું. બધા એવા કામ ન કરી શકે. જે તે વ્યક્તિ આવી જાય, લો હું જંગનું એલાન કરું છું, આવી જાઓ બધા, એમ નથી આવી જતા. એ તો પહેલા વિચારવું પડે કે લોકોનો મને સપોર્ટ મળશે, લોકો મને ચાહશે, લોકો મને કરવા તૈયાર છે. એમ ચુનાવમાં જઈને ઉભા રહેવાથી ચુનાવ જીતી જવાય છે? અરે તમારે પહેલા વિચારવું પડશે કે મને કયો પક્ષ ટિકિટ આપશે, કયા પક્ષમાંથી મારે ઉભા રહેવાય, મારા સપોર્ટર્સ કેટલા, મારા વોટર્સ કેટલા, મને કેટલા લોકો મત આપવા તૈયાર છે, મને કેટલા લોકો આગળ વધારવા તૈયાર છે. એમ જઈને ઉભા રહી ગયા ક્યારેક હાસ્ય પાત્ર બની જવાય છે, ક્યારેક મજાકના પાત્ર બની જઈએ છીએ. એટલે કીધું તું ને, જેટલી વધારે ઉતાવળ એટલી ઝડપ ઓછી થાય. એટલે બીજી વાત બતાવું, ઘેટું દોડતું હોય એવા સિંહના લશ્કર કરતા, ઘેટું જેની દોરવણી કરતું હોય, जिसका मार्गदर्शन, જેનું માર્ગદર્શન ભેડિયા કરતા હોય, હિન્દીમાં જેને ભેડિયા કે, જેનું માર્ગદર્શન ઘેટું કરતું હોય એવા સિંહના લશ્કર કરતા સિંહ જેની દોરવણી કરતો હોય એવું ઘેટાનું લશ્કર લાખ દરજ્જે સારું છે. વાત સમજમાં આવી ને? જેને ઘેટું દોરવણી કરે છે, જેનો કેપ્ટન, જેનો સેનાધિપતિ ઘેટું છે અને પાછળ સેના સિંહની છે તો કામ નથી ચાલતું. હા, જેનો સેનાધિપતિ સિંહ છે અને કદાચ લશ્કર ઘેટુંનું હોય ને તો હજી એકવાર ચાલી જાય. ઘેટાનું લશ્કર, भेड़िया का सेना अगर आपके पास हो, भेड़िया की सेना, तो कदाच તમે હજી એકવાર જીતી જાઓ, પણ સેનાધિપતિ સિંહ જેવો જોઈએ. પણ હવે આપણી પાસે આખું લશ્કર જ ઘેટાનું છે અને આપણે પછી સિંહની સામે લલકારવાની અંદરમાં જઈએ એટલે પુણ્ય શક્તિ બિલકુલ અલ્પ, ક્રિયા શક્તિ નથી, ઈચ્છા શક્તિ આપણી પાસે મામૂલી, અને પછી આપણે બહુ મોટા સપના જોઈએ અને પછી નિરાશ થઈ જવાનું, તો મારાથી થતું જ નથી, હું તો અઠ્ઠમ કરવા જાઉં છું, ફેલ જાઉં છું. પણ તમારી અઠ્ઠમની તાકાત નથી તો કોને કીધું અઠ્ઠમ કરવાનું? આમિલથી પણ આરાધના કરી શકો છો, એકાસનાથી પણ કરી શકો છો. એવો મનની અંદરમાં કોઈ પણ જાતનો અફસોસ કરવાની જરૂર નથી કે લો મારાથી થતું જ નથી, મારું તો પુણ્ય ઓછું છે, હું તો કરી જ નથી શકતો. ઘણાને ઘણાની તપસ્યા જોયા પછી પોતાની જાત ઉપર ફિટકાર વરસાવે. તો યથાશક્તિ શબ્દ મૂક્યો છે. કલ્પસૂત્રની અંદરમાં વિનય વિજયજી મહારાજાએ એક શબ્દ વારંવાર મૂક્યો છે, શુભે યથાશક્તિ યતનિયમ. એટલો મજાનો આ શબ્દ છે. શુભ કાર્યની અંદરમાં યથાશક્તિ પ્રયત્ન કરવાનો. શક્તિથી ઓછો પણ નથી કરવાનો અને શક્તિથી વધારે પણ નથી કરવાનો. શક્તિથી ઓછો કરો તો વીર્યાંતય કર્મ બંધાય છે, એ તો લખેલું છે. ઉભા ઉભા પ્રતિક્રમણ કરવાની તાકાત છે, ઉભા ઉભા ખમાસણો આપવાની તાકાત છે, તમારાથી ઉપવાસ કરી શકવાની તાકાત છે, તો પણ તમે એકાસનું કરો તો પણ ખોટા. અને તમારી તાકાત ઉપવાસ કરવાની નથી અને તમે અઠ્ઠમને માસક સમણ કરીને બેસી જાઓ તો પણ તમે ખોટા. તો શુભે યથાશક્તિ યતનિયમ. બસ આ શબ્દને વારંવાર યાદ રાખજો કે શુભ કાર્યની અંદરમાં યથાશક્તિ મારે પ્રયત્ન કરવાનો છે. અને યથાશક્તિ આપણને બે ચીજ શીખવાડે છે કે લાખ રૂપિયા દાન કરવાની તાકાત છે તો મારે લાખ રૂપિયા આપી જ દેવાના, અને તાકાત મારી ખાલી લાખ રૂપિયાની છે તો મારે 5 લાખનો ચઢાવો લેવાનો નથી. આ બે વસ્તુ શીખવાડે છે યથાશક્તિ. અહીંયા આ સૂત્ર આપણે એ જ શીખવાડે છે કે આત્મશક્તિ અવિજ્ઞાય. તમે તમારી શક્તિને જાણી નહીં, ક્યાસ ન કાઢ્યો, તમે તમારી શક્તિનું માપ ન કાઢ્યું, તમારી શક્તિ કેટલી છે તમે એને અંદાજ લગાવી ન શક્યા અને પછી તમે કરવાની અંદરમાં ગયા તો ખોટું કહેવાય. એનાથી તમને પણ નુકસાન, તમે જે સંસ્થાની અંદરમાં જાઓ એને પણ નુકસાન. હવે ઘણી વખત માસક શમન કરવાની તાકાત જ નથી અને ઉત્સાહથી કરવાની અંદરમાં ગયા અને પછી પારણામાં તબિયત બગડી અને જિંદગીભર માટે કોઈક રોગ લાગુ પડી ગયો, કોમામાં ચાલી ગયા, પેરાલિસિસ લાગુ પડી ગયો, અથવા તો અવસાન પામ્યા, મોત આવી ગયું. તપસ્યા ભોગવવાની, જીન ધર્મ ભોગવવાનો, પરિવારવાળા લોકો કહેવા માટે આવવાના તમારે ધ્યાન રાખવું જોઈએ, તપસ્યા નહીં કરવી જોઈએ. પણ સાહેબ માને તો ને, અમે તો ના પાડી હતી, બહુ સમજાવ્યા હતા, પણ વાત જ માનવા તૈયાર ન થાય. અને ઉત્સાહ અને જીદની અંદરમાં બહુ જાજુ અંતર નથી. ઉત્સાહ ચીજ સારી છે, ના નથી, પણ એ ઉત્સાહની અંદરમાં જ્યારે જનૂન ભરે, જ્યારે ઉભરો પેદા થઈ જાય અને પછી વ્યક્તિ જ્યારે જિદ્દી અને જક્કી બની જાય,
પછી એ કોઈનાથી હટે નહીં, એ વાત માનવા તૈયાર ન થાય અને એ તપસ્યા કરે એટલે કરે, ચડાવો બોલે એટલે બોલે. પછી છોકરાઓ કે પપ્પા તમે ચડાવો બોલો, ના નથી, પૈસા શુભ કાર્યમાં વાપરો, આપે કમાયેલા પૈસા છે, પણ પિતાજી પાછળ થોડુંક વિચારવું પડે, આપણી એટલી બધી શક્તિ નથી, કેપેસિટી નથી. અરે બેટા બોલી લેવાનું, ભગવાન આપણે પૈસા આપી દેશે, દેવગુરુની કૃપાથી આવી જશે તમારી શ્રદ્ધા બરોબર, તમારો ઉત્સાહ સાચો. તમારા ઉત્સાહને તોડવાના કામ નથી કરતા આ મહાત્મા, પણ મહાત્મા એમ કહે છે કે તમારે આત્મશક્તિને પહેલા જાણી લેવી પડે, તમારા પરિવારની કેપેસિટી, પરિવારની જરૂરિયાત, તમારી આજુબાજુની અંદરમાં તમારે સમાજમાં રહેવાનું છે, મોભા પ્રમાણે તમારી પાસે હોવું જોઈએ. એવું નથી કે ભાઈ બધું જ આપી દેવાનું. એટલે છે ને ઘણી વખત આપણને એવું દ્રષ્ટાંત બતાવવામાં આવે છે ને ભીમા કુડલિયાનું, કે 7 ધર્મ એને સર્વસ્વ સોંપી દીધા અને પછી એના ઘરમાંથી સોનાનો ચરુ નીકળે. તમે ઉત્કૃષ્ટ ભક્તિભાવથી આરાધના કરી તો થઈ પણ શકે. એટલે મેં તમને કીધું ને કે આ છે ને બહુ ક્રિટિકલ વાત છે, તલવારની ધાર ઉપર ચાલવા જેવું છે. આમાં હા પણ ના પાડી શકાય અને ના પણ ન પાડી શકાય, પણ બહુ વ્યક્તિએ વ્યવસ્થિત શાંતિથી સોચી સમજી વિચારીને કોઈ પણ કાર્યમાં આગળ વધવા જેવું છે. તમારા ધર્મના ઉત્સાહને તોડવાનો કોઈ વાત નથી. આમાં ઉત્સાહને શેના માટે તોડવાનો હોય? એટલે આ પ્રવચનને છે ને ઘણા પોતાના ફાયદા માટે ઉપયોગ કરશે ઘણા લોકો. હવે ઘરની અંદરમાં રહેલી શારિકા વારે તહેવારે ઉપવાસ કરતી હોય, વારે તહેવારે તપસ્યા કરતી હોય, વારે તહેવારે ધર્મ આરાધનામાં ચિકાર રીતે આગળ વધતા હોય અને પતિને ગમતું ન હોય, પરિવારને ગમતું ન હોય, અથવા તો પપ્પા કરે છે દીકરાને ન ગમતું હોય, મમ્મી કરે છે દીકરીને ન ગમતું હોય, પુત્ર વધુ કરે છે સાસુને ન ગમતું હોય, સાસુ કરતી હોય તો પુત્ર વધુને ન ગમતું હોય, અને એ છે ને આ બધા પ્રવચનને પોતાના ફાયદા ઉપર ઉપયોગ કરશે. જોયું ને શું કીધું ગુરુને? આવી રીતે નહીં કરવાની તપસ્યા. પછી એ કે ભાઈ સાહેબે કીધું છે કે યથાશક્તિ તો કરવાની છે. એટલે મેં તમને કીધું ને આત્મશક્તિ યથાશક્તિના 2 મતલબ નીકળે છે કે મારી શક્તિ જેટલી છે એટલું તો મારે કરવાનું જ છે અને એનાથી ઉપરનું મારે નથી કરવાનું, અને કરતા પહેલા મારે વિચારવાનું છે. ના નથી પાડી, શક્તિ પ્રમાણે તો કરી જ લેવાનું છે. મારી શક્તિ દીક્ષા લેવાની છે તો મારે પૌષધ નથી લેવાનું, દીક્ષા જ લેવાની છે. પણ મારી શક્તિ સામાયિક લેવાની પણ નથી, અને હું સીધો દીક્ષા જ લઈ લઉં તો કદાચ મારા માટે નુકસાનકારક થાય, મને પણ નુકસાન થાય, મારા ગુરુદેવને પણ નુકસાન થાય, હું જે સમુદાયની અંદરમાં રહ્યો હોઉં ત્યાં પણ નુકસાન થાય. તો એના કરતાં મારે શાંતિથી વિચારીને પગલું અને કદમ ભરવા જેવું છે. એટલે આ પ્રવચનનો છે ને કદાચ ખોટો મિસ ઉપયોગ પણ થઈ શકે છે. કોકને કહેશે જો સાંભળો, અમે તમને રોજ કહેતા હતા આ તપસ્યાઓ કરો છો, સમજતા નથી, જો તપસ્યા કરી માથા દુખાવો થઈ ગયો. ભાઈ એ તપસ્યાથી માથું દુખે એ બરોબર છે, પણ એ ઘરનું કામકાજ કરી લે છે ને, જવાબદારી પોતાની નિભાવી લે છે ને, પછી તમે એને માથાના દુખાવાને વારંવાર તપસ્યાની સાથે જોડી દો, એ ખોટી વાત છે. એટલે બંને પક્ષીએ હું તમને કહું છું, આ પ્રવચનનો હથિયાર જેવો ઉપયોગ નહીં કરી લેતા. કોકને મોકલતા નહીં, જો સાંભળો શું કીધું, બહુ તપસ્યાઓ નહીં કરવાની, થોડુંક છે ને ખાવાનું પીવાનું ધ્યાન રાખવાનું. એવું પણ નથી કે તપસ્યા નથી કરવાની, અને એવું પણ નથી કે તપસ્યા જ કર્યા કરવાની. યથાશક્તિ યતનિયમ શુભ કાર્યે આત્મશક્તિમ અવિજ્ઞાય. પોતાની શક્તિને જાણ્યા વગર એનો મતલબ શું થયો? શક્તિને જાણીને તમે ઉત્સાહ કરો એમાં કોઈ વાંધો નથી, પણ તમે તમારી શક્તિને જાણ્યા વગર કોઈ પણ કાર્યમાં કૂદી પડો એટલે પર્વતને ભેદવું એ મસ્તકથી ભેદવા બરાબર છે. નહીં તૂટે પર્વત, આટલો મોટો પર્વત, આલિશાન પર્વત, આટલું મોટું કાર્ય તમે એકલા ઉપાડવાની અંદરમાં ગયા. ધીરે ધીરે ક્રમશ શરૂ કરો, એકદમ પાયાથી શરૂઆત કરો. હું પહેલા દિવસે 1 ગાથા કરું, પછી કોશિશ કરું 2 કરવાની, 3 કરવાની, પછી ધીરે ધીરે કરતા કરતા મારી કેપેસિટી વધી જાય. બધાને એવું નથી હોતું કે એક જ દાડામાં સફળતા મળી જાય, પહેલા દિવસે સફળતા મળી જાય. સફળતા એક દિવસ જરૂર મળે છે, પણ એક દિવસ ક્યારે આવે છે ખબર નથી, માટે રોજ કરવું પડે છે. સફળતા મળશે, એક દિવસ તો મળવાની જ છે સફળતા, પણ એના માટે તમારે શક્તિને જાણવાની, શક્તિને ઓળખી લેવાની. એટલે ઇન શોર્ટ બહુ ટૂંકામાં ટૂંકી વાત છે કે જેમ મેચની અંદરમાં બધા જ બોલરને ફટકારનારો બોલર આઉટ થઈ જાય છે, એમ દરેક પ્રસંગોમાં ઉત્સાહ બરોબર છે, પણ દરેક પ્રસંગમાં તૂટી નથી પડવાનું, ઝુકાવી નથી દેવાનું. આમ દરેક પ્રસંગની અંદરમાં તમારે તૂટી નથી પડવાનું. તમારે શાંતિથી વિચારીને સોચી સમજીને કામ કરવાનું છે, તો તમે જીવનની અંદરમાં કંઈક સફળતાને હાંસલ કરી શકશો. તો આત્મશક્તિને જાણ્યા વગરનો ઉત્સાહ એ પર્વતને ભેદવા જેવા બરાબર છે. તો મારે મારી આત્મશક્તિને જાણી લેવાની, મારે મારી આત્મશક્તિને જોડી લેવાની, મારી કેટલી કેપેસિટી છે, મારું પુણ્ય કેટલું છે,
મારી પાસે ક્રિયા શક્તિ કેટલી છે, મારી પાસે ઈચ્છા શક્તિ કેટલી છે, મારા સપોર્ટરો કેટલા છે, મને કેટલા લોકો આની અંદરમાં સપોર્ટ કરશે, મને કેટલા લોકો આમાં સહાયક બનશે, મને કેટલા લોકો આમાં માર્ગદર્શક બનશે. આ બધી બાબતમાં છે. સામાજિક, ધાર્મિક, પારિવારિક, આર્થિક, રાજકીય ક્ષેત્રમાં બધી જગ્યાની અંદરમાં આ મહાત્માનું નીતિસૂત્ર કામ લાગશે. કેટલું અદ્ભુત અને વ્યવહારુ નીતિસૂત્ર છે. કેટલી પ્રેક્ટિકલ વિચારણા બતાવી દીધી છે કે મારી ઈચ્છા, રુચિ, આ બધી જ વાત બરોબર છે, પણ મારી પ્રતિભા જ નથી, મારાથી એ થઈ જ નથી શકવાનું, મારાથી કરી જ નથી શકવાનું. સંગીતકાર બનવું હોય, ડોક્ટર બનવું હોય, એન્જિનિયર બનવું હોય, મહાત્મા બનવું હોય, તપસ્યા બનવી હોય, દાનવીર બનવું હોય, તો આ બધાની અંદરમાં વિચારી સમજીને આગળ વધવું પડશે, નહીતર મામલો બગડી જાય. પથ્થર તોડવા માટે સુરંગ કામ લાગે, માથું અફાડવાથી પથ્થર ફાટતા નથી ભાઈ. તમારે પર્વતમાં બોગદું બનાવવું હોય ને, કોઈ એમ કહેતું મારું માથું ટીચી ટીચીને બોગદું બનાવી આપીશ, સુરંગ બનાવી આપીશ, ટનલ બનાવી આપીશ, એમ ટનલ બની જાય? એના માટે તમારે બીજી વસ્તુ લાવવી પડે. તમારે એની પર સુરંગ હોવો જોઈએ, બારૂદ હોવું જોઈએ, જે તમે અંદરમાં ભરો અને વિસ્ફોટ થાય અને પછી એમાંથી રસ્તો બને. એટલે બહુ ટૂંકની અંદરમાં આપણો ઉત્સાહ ખોટો નથી. આપણા ઉત્સાહને ધન્યવાદ આપે છે. ઉત્સાહ સારામાં સારો છે અને આ ઉત્સાહ ટકાવી રાખજો. પણ યથાશક્તિ શુભે યથાશક્તિ યતનિયમ આત્મશક્તિ અવિજ્ઞાય. બસ એને યાદ રાખવાનું છે કે મારે મારી શક્તિને ઓરંગીને શક્તિથી ઉપરવટ, શક્તિથી ઓછું પણ નથી જ કરવાનું, એ પણ ધ્યાનમાં રાખજો, પણ શક્તિથી વધુ પણ નથી કરતા. બસ એ મહાત્મા આપણને આ સમજાવે છે. બસ આ વ્યવહારુ વાત આપણને જો સમજણમાં આવી જાય તો ઘણા નુકસાનોમાંથી આપણે બચી જઈએ. જે પારિવારિક સંકટો ક્યારેક આવતા હોય છે, ક્યારેક આપણો વિરોધ થતો હોય છે, ક્યારેક આપણો ધર્મ ભોગવાતો હોય છે, એ શેના કારણે હવે આવી શક્તિને જાણ્યા વગર આપણે કૂદી પડ્યા. તો શક્તિને જાણી અને પછી આગળ વધવાનું. નરેન્દ્ર મોદી સાહેબની શક્તિ હતી માટે એમને અયોધ્યામાં રામ મંદિર બનાવી શક્યા. ઘણા રાજકારણીઓ આવી ગયા, કેમ ન બનાવી શક્યા? ભાઈ એવી તાકાત હોવી જોઈએ, એવી તમારી પાસે ટીમ હોવી જોઈએ, તમારી પાસે એવો સપોર્ટર હોવા જોઈએ, તમારી પાસે આજુબાજુની અંદરમાં એવી વ્યક્તિઓ હોવી જોઈએ. એક વ્યક્તિથી કામ નથી થતું. સફળતા એકલાને મળે છે પણ એક વ્યક્તિથી નથી મળતી. સફળતા માટે ઘણા પરિબળો કામ કરતા હોય છે, પણ એ બધું જોયા જાણ્યા વગર સીધા આપણે કૂદી પડીએ એ કામ ન લાગે. બસ આ બાબતને ખૂબ વિચારજો, મમરાવજો અને એનો સાચો ઉપયોગ કરજો, ખોટો ઉપયોગ નહીં કરતા. આનો હથિયાર નહીં બનાવી દેતા આ પ્રવચનને. જો ના પાડી દીધી તપસ્યા નહીં કરવાની, મમ્મી કાલથી તપસ્યા નહીં, પપ્પા તમારે કાલથી તપસ્યા નહીં કરવાની, એવું નથી. આત્મશક્તિ છે એ મમ્મી જોઈ લેશે, તાકાત હશે તો કરી લેશે. સામાન્ય બીમારીને અશક્તિમાં તમે તપસ્યાની ના પાડી દો એ ન ચાલે. બહુ મોટું નુકસાન થતું હોય એની આ વાત છે. પર્વતને માથાથી તોડવા જાય ને એના જેવી વાત છે. નાની મોટી તપસ્યા કરવાની કોઈ ના નથી પાડતા. એમાં તો શુભ કાર્યમાં યથાશક્તિ પ્રયત્ન કરવાનો જ છે. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જેના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુઃખ.